સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। કૃષિ કામગીરીમાં વેગ આવ્યો। માત્ર છેલ્લા 4 દિવસમાં જ જિલ્લામાં 1.16 લાખ હેક્ટર જમીન પર વાવેતર નોંધાયું, જે ગત શુક્રવારના 1.14 લાખ હેક્ટરના આંકડા કરતાં નોંધપાત્ર વધારે છે। ખેડૂતોએ મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને પ્રાથમિકતા આપી। તેની સાથે ચોટીલા તાલુકાના ખેડૂતોએ 3 હેક્ટર જમીનમાં તમાકુનું વાવેતર કરીને એક નવતર પ્રયોગ કર્યો। સારો વરસાદ થતાં સમગ્ર જિલ્લાના ખેડૂતો ખેતીકામમાં જોતરાયા, જેથી આગામી સમયમાં કૃષિ ઉત્પાદન સારું થવાની આશા સેવાઈ રહી છે। આ વખતે જોઈએ તો આપણે 3 તારીખે જે અમારે આઈ ઓબ્ઝર્વેશનથી નોંધાયેલા ડેટા મુજબ જોઈએ તો 2,30,000 હેક્ટર જેટલો વાવેતર થયું છે, જેમાં મુખ્ય કપાસ પાક જે 2 લાખ હેક્ટર જેટલો કપાસ થયો છે, 26,000 હેક્ટર જેટલી મગફળી થઈ છે અને થોડા અંશે તલ છે, તુવેરનું વાવેતર થયું છે અને ચોટીલાની અંદર થોડું તમાકુનું વાવેતર